જય હિન્દ દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? તો ઘણા બધાના મેસેજ હતા કે વનપાલની બુક લિસ્ટ માટે, તો એની માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ વિડીયો જે મારી બુક લિસ્ટ છે, જે હું વાંચી હતી એ હું આપીશ તમને. બાકી મોસ્ટ ઓફ પ્રકાશનના બધા સેમ જ હોય છે, એટલા માટે તમને જે કમ્ફર્ટેબલ લાગે એ વાંચી શકો, એમાં કોઈ વાંધો નહીં. બટ હું મારું બુક લિસ્ટ આપું તમને, જો એ તમને કમ્ફર્ટેબલ લાગે તો એ રીતના પણ કરી શકો તમે. તો સૌથી વધારે વેટેજ આપણું પર્યાવરણનું છે 50%. તો સૌથી પહેલાં ત્યાંથી શરૂઆત કરો તો બેટર રહેશે. તો એની માટે એક યુવાની એન્વાયરમેન્ટની બુક છે, એ વાંચી શકો. અને તેને એનાથી વધારે ડીપમાં જવું હોય તો વર્લ્ડ ઇનબોક્સની GPSC 1-2ની છે, એ બી લઈ શકો. 19-20નું પ્રકાશન હશે, બટ એમાં મોસ્ટ ઓફ કવર થઈ જશે તમારું. એન્ડ ધેન ભૂગોળમાં તમારે ગુજરાત ને ભારતનું બંને કરી લો તો મોસ્ટ ઓફ પર્યાવરણ તમારું કવર થઈ જશે એમાંથી. અને એની પછી મેથ્સ રિઝનિંગ કરી દો તો એ 13%, 12.5% એટલે 13% સમથિંગ આવશે. કાં તો મેથ્સના 13 ક્વેશ્ચન હશે, કાં તો ગુજરાતીના 13 ક્વેશ્ચન હશે. તો મેથ્સ રિઝનિંગ માટે નીરજ ભરવાડનું કરી લો તો મોસ્ટ ઓફલી થઈ જશે. પછી એનાથી ડીપમાં જવું હોય તો ભેંસકી પાઠશાલાની યુટ્યુબ ચેનલ છે, એમાંથી બી કરી શકો તમે પ્રેક્ટિસને ઓલ. એની પછી છે ગુજરાતી માટે તો વ્યાકરણ વિહાર કરી લો તો એમાં બધું કવર થઈ જાય. જીકે માટે તમારે એક જ બુક વાંચવી હોય તો જ્ઞાનદીપ કરીને છે લિબર્ટીની, એ સારી છે. ને એના સિવાય પછી વધારે ડીપમાં જવું હોય તો બંધારણ માટે યુવાની બુક છે. તેન વારસા માટે કિસ્વાની છે એક, એ બી વાંચી શકો. કાં તો વર્લ્ડ ઇનબોક્સની છે, એ બેમાંથી કોઈ પણ એક. બાકી વારસા માટે બહુ ડિટેલમાં નહીં કરો તો વાંધો નહીં આવે. અને ઇતિહાસ માટે ગુજરાત માટે વર્લ્ડ ઇનબોક્સ સારી છે, અને ઈશ્વર પાડવી બી કરી શકો. બાકી બધા પ્રકાશનમાં સેમ જ ટોપિક હશે, સેમ જ, ખાલી થોડું આગળ પાછળ આપેલું હશે. બાકી બધું કન્ટેન્ટ ને એ બધું તો સેમ જ હશે બધા પ્રકાશનમાં. તો કોઈ બી પ્રકાશન તમે કરી શકો. બાકી આ જે હું મારું બુક લિસ્ટ હતું, હું જે વાંચું છું, અને હમણાં બી હું તૈયારી કરીશ ત્યારે બી એ જ વાંચીશ, તો એ તમને આપ્યું, જો જોઈ લેજો. જો એ કમ્ફર્ટેબલ લાગે તો એ બી કરી શકો. બાકી વિડીયોને એ બધું બી તમે જોઈ શકો, પણ તમને જે કમ્ફર્ટેબલ લાગે. બાકી હું તો કહું તમે બુક જ સ્ટાર્ટ કરો. બુક વાંચીને તમારી સ્પીડ પ્રમાણે, તમારી કેપેબિલિટી પ્રમાણે તમે જેટલું કરી શકો એ બુકમાં તમારી સ્પીડ પ્રમાણે કરી શકો. વિડીયોમાં એક ટોપિક પાછળ તમારે 1.5-2 કલાક કાઢવા પડશે. તો જે કન્ફ્યુઝન થાય, જે ના ખબર પડે બુકમાંથી, એ ટોપિક પછી તમે વિડીયો જોઈને કવર કરી શકો. બાકી બુક જેટલી વાંચો એટલી બેટર રહેશે તમારા માટે. તો એ પ્રમાણે તમે શરૂઆત કરો. અને પછી કંઈ બી કન્ફ્યુઝન હોય તો મેસેજ યા કંઈ પણ કરજો. તો ટ્રાય કરીશ રિપ્લાય આપવાનો, કેમ કે ઘણા બધાના મેસેજ હતા, બધાને રિપ્લાય આપવું પોસિબલ નહોતું, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. તો તમે જોઈ લેજો. આના સિવાય પણ બીજી કોઈ ક્વેરી હોય કે કંઈ પણ હોય તો તમે મેસેજ કરી શકો, હું રિપ્લાય આપવાનો ટ્રાય કરીશ. અને પછી બીજી કોઈ પણ કન્ફ્યુઝન હોય, વધારે મેસેજ આવશે તો એ ટૉપિક પર બી, ફિઝિકલના વિડીયો પર બી, કશાના પર બી તમારે કોઈ બી ક્વેરી હોય તો મેસેજ કરજો, આપણે એના પર બી વિડીયો બનાવી દઈશું. ચલો તો મળીએ. તૈયારી શરૂઆત કરી દો. બહુ જલ્દી વનપાલની એક્ઝામ આવવાની છે, તો એની માટે હમણાંથી તૈયારી ચાલુ કરી દો. તમે કોમ્પિટિશન ખતરનાક રહેવાની છે આ વખતે. તો મળીએ. જય હિન્દ. અને તૈયારીમાં મંડી જાઓ. ઓલ ધ બેસ્ટ.